ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વડોદરામાં કેનાલમાં ડૂબી જવાથી તબીબનું મોત થયું છે। ગોત્રી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનું નિધન થયું છે। ભીમપુરા પાસે સર્જાઈ હતી દુર્ઘટના। ડર્મેટોલોજીસ્ટ વિભાગના રેસિડેન્ટ ડોક્ટરનું મોત થયું છે। મૃતક તબીબ દર્શન ડોડિયા મૂળ ખંભાતના વતની મિત્રો સાથે ભીમપુરા કેનાલ ફરવા ગયા હતા। પોલીસે મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે મોકલ્યો છે। તો કેનાલમાં ડૂબી જવાથી તબીબનું મોત થયું છે અને મિત્રો સાથે ગયા હતા તેઓ કેનાલમાં ડૂબવાથી મોત થયું છે। ગોત્રી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનું નિધન થયું છે। પરિવાર શોકમાં છે। ડર્મેટોલોજી વિભાગમાં તેઓ હતા। મૃતક તબીબ દર્શન ડોડિયા મૂળ ખંભાતના વતની હતા। તો કેનાલમાં ડૂબવાથી મોત થયું છે ખંભાતના વતની। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, તબીબનું મોત અસલી કારણ કંઈ સામે આવ્યું છે? પીએમ રિપોર્ટ અથવા એ કંઈ? બિલકુલ બીજો પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા જે છે તે હાલ ચાલી રહી છે। તબીબ દર્શન ડોડિયા જે છે તે આજે વહેલી સવારે પોતાના અન્ય બે મિત્રો સાથે ભીમપુરા કેનાલ પાસે ગયા હતા અને અકસ્માતે તેઓ કેનાલમાં પડ્યા અને ત્યારબાદ તેમને ગોત્રી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। જે સાથી તબીબો છે તેમના દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા તેમને બચાવવાના, પરંતુ તેમને બચાવી ન શક્યા। એટલે જે તબીબી આલમ છે અને પરિવારના સભ્યો છે તેમાં શોકની લાગણી છે। સુપ્રિન્ટેન્ડન્ટ સાથે જ્યારે અમારી વાત થઈ ત્યારે તેમણે કહ્યું કે હાલ પૂરતું કોઈ પણ શંકા ઉપજાવે એવું કારણ સામે આવ્યું નથી, પરંતુ હવે પોલીસ તપાસનો વિષય છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અને ઘટનાનું જે મૂળ કારણ શું છે, તબીબનું આખરે મોત આકસ્મિક રીતે થયું કે પછી અન્ય કોઈ કારણસર, એ પોલીસ તપાસ માટે સામે આવશે। સમજો જી, આપનો આભાર। અમરેલીમાં પેસેન્જર ભરેલી બોલેરો પલટી હતી। લીલિયા તરફ આવી રહેલી બોલેરોનો અકસ્માત થયો છે। લીલિયા 66 કેવી નજીક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો પલટી ખાઈ ગઈ હતી। બોલેરોમાં સવાર 14 લોકોમાંથી 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે લીલિયા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। એક આધેડને ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યો છે। અકસ્માતનું કારણ જાણવા માટે વધુ તપાસ પણ હાથ ધરાઈ છે। તો લીલિયા તરફ આવી રહેલ બોલેરોનો અકસ્માત થયો છે અને આ અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈનને નડ્યો છે અકસ્માત। બોડેલી જતી વખતે પાવીજેતપુર અને દિવાલિયા વચ્ચે અકસ્માત સર્જાયો। કલેક્ટરની ઇનોવા કાર અને બોલેરો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો। કલેક્ટર ગાર્ગી જૈન અને સિક્યુરિટી ગાર્ડનો આબાદ બચાવ થયો છે। કલેક્ટરની કારના ચાલકની ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। બોલેરો કારના ચાલકને પોલીસે સ્થળ પરથી ઝડપી પાડ્યો છે અને પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। ભરૂચના વિલાયત નજીક ભૂખી ખાડી પુલ પર અકસ્માત સર્જાયો હતો અને પૂરપાટ ઝડપે પસાર થતી કાર અચાનક પુલ પરથી નીચે ખાડીમાં પટકાઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફૂટચા ઉડી ગયા હતા। અકસ્માતમાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કે કારમાં સવાર એક બાળક સહિત 2 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી। આ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો। અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટમાં રીલ બનાવવી નબીરાઓને ભારે પડી છે। ન્યારી ડેમમાં કાર પાણીમાં ખાબકી હતી। સ્ટન્ટ દરમિયાન કારનું નિયંત્રણ ગુમાવ્યું હતું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ડેમ પાસે વાહન અવરજવર માટે જે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે અવરજવરને લઈને, કારણ કે ન્યારી ડેમ પાસે રીલ બનાવવાના ચક્કરમાં નબીરાઓ સ્ટન્ટ કરી રહ્યા હતા અને ત્યારે તેમની કાર અચાનક જ ડેમના પાણીમાં ખાબકી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ઘટનાની જાણ થતાં જ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમે સ્થળ પર પહોંચી કારને પાણીમાંથી બહાર કાઢી છે। જો કે ડેમ સાઇટ પર પાણીની નજીક વાહનોની અવરજવર અને આવા જોખમી સ્ટન્ટને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે। જો આવી બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? રાજકોટમાં 9 વર્ષ બાદ ભેળસેળિયા સામે કાર્યવાહી થઈ છે। મનહરલાલ સાતા નામના વેપારીને 1 માસની કેદ અને 1.5 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। એડિશનલ કલેક્ટરની કોર્ટ દ્વારા ફટકારાયો છે દંડ। તો આરોગ્ય શાખા એપ્રિલ 2017ના રોજ લાલ મરચાના પાવડરનું સેમ્પલ લઈ અને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યું હતું।
પ્રતિબંધિત કલર ઉપરાંત ડાય ભેળવવામાં આવી હતી. રિપોર્ટ નેગેટિવ આવતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ 2006ની અલગ અલગ કલમો હેઠળ સેમ્પલ ખાદ્ય પદાર્થ માટે અનસેફ હોય તે અંગે ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ બાવડાથી કાર્ડ મળ્યા. આધાર કાર્ડ અને બેંક પાસબુકનો જથ્થો મળી આવ્યો છે. બાવડાના રજોડા નજીક કેનાલ પાસેથી જથ્થો મળ્યો હતો. નાગરિકોની સંવેદનશીલ માહિતી ધરાવતા દસ્તાવેજો ખુલ્લામાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. આધાર કાર્ડ અને બેંક પાસબુક મળતા ડેટા સુરક્ષા અંગે ગંભીર સવાલ ઉભા થયા છે. દસ્તાવેજો ક્યાંથી આવ્યા તે હવે તપાસનો વિષય બન્યો છે. તંત્રની બેદરકારી કે ખાનગી સંસ્થા દ્વારા બેદરકારીપૂર્વક નિકાલ કરાયો હોવાની આશંકા છે. દસ્તાવેજોના સંભવિત દુરુપયોગની આશંકાથી સ્થાનિકોમાં ચિંતા છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ છે. પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા તપાસ હાથ ધરવાની પણ માંગ છે. બોટાદના રાણપુર એપીએમસીની ચૂંટણી. ખેડૂત વિભાગની 10 બેઠકોની આજે ચૂંટણી. માર્કેટિંગ યાર્ડ ખાતે મતદાન શરૂ. એપીએમસી ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસે સંયુક્ત પેનલ ઉતારી છે. સામે અપક્ષે 6 ઉમેદવારો ઉભા રાખ્યા છે. એપીએમસીમાં 10 બેઠક ખેડૂત વિભાગની, 4 બેઠક વેપારીની મળી અને કુલ 14 બેઠક પર ચૂંટણી. તો 3 વેપારીની બેઠક બિનહરીફ થઈ છે. ખેડૂત વિભાગની 10 બેઠકોની ચૂંટણી. તો ચૂંટણીને લઈને મોટી સંખ્યામાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો યાર્ડ ખાતે એકત્રિત થયા છે. ચૂંટણીને લઈ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. આમાં ભાજપ કોંગ્રેસ છે જ નહીં, એટલે પછી નોખા પાડવાની જરૂર પ્રેરિત તો છે, 5 જણા છે અને 5 બદલાવાળા છે, પણ મૂળ એકનું એક જ છે. ખેડૂતની પેનલ છે અને ખેડૂતને લગતો નિર્ણય લેવા માટે અમે બધા ભેગા થઈ ચૂંટણી લડી. પણ અમુક અપક્ષ માણસોએ આવી અને બે 3-4 જણાએ ફોર્મ ભરી દીધા. એમાં 5 થી 6 જણાએ ફોર્મ ભરાણા, એટલા માટે ચૂંટણી થઈ છે. બાકી કોઈ બીજો વિષય નથી. અને હું એવું માનું છું કે 10 થી 11 સેવા સહકારી મંડળીઓને પ્રતિનિધિત્વ આમાં આપેલું છે. ઉમેદવારી નોંધાવી નથી. માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી પણ લડવાની નહોતી, પણ ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષ, 5 ભાજપના 5 કોંગ્રેસના, અને શંભુ મેળો બનાવ્યો. ભાઈ ભેગી સ્ટીમ બનાવી, પેનલ એક બનાવી, એના માટે અમારે ઉમેદવારી કરવી પડી. અને બીજું કે રાણપુર તાલુકાની કોઈ પણ મંડળીને એ લોકોએ પૂછ્યું નથી. આમને બેન બાણે બેટી ચૂંટણી કરી અને મિલી ભગત કરી, સાંઠગાંઠ કરી અને બેઠું પતાવી દેવાનું હતું. રાણપુરમાં આજે આપણે 10 ખેડૂત મતદાન વિભાગ માટે ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે. મતદાન ચાલુ છે. સવારે 9 થી 5 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા રહેશે. કાલે મતગણતરી થશે અને આપણા જે વેપારી પ્રતિનિધિઓ છે એ 3 બિનહરીફ થયેલ છે. એથી એ લોકો ચૂંટણીની પ્રક્રિયામાં એ બિનહરીફ થયેલ છે. એટલે આજે આપણે માત્ર ખેડૂત પ્રતિનિધિ 10 માટે જ વોટિંગ ચાલુ છે, જે સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. આજે રાણપુર ખાતે એપીએમસીની ચૂંટણીનું મતદાન અત્યારે શરૂ થઈ ગયું છે. સવારે 10 વાગ્યાથી લઈ સાંજે 5 વાગ્યા સુધી આ મતદાન શરૂ રહેશે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે આવી ગયા છે. કુલ 14 સીટ અહીંયા છે, જેમાંથી 4 છે એ વેપારી વિભાગની છે, જેમાંથી 3 છે એ બિનહરીફ થઈ ગઈ છે. અને 10 ખેડૂતો માટેની જે પેનલ છે એની અંદર ભાજપ અને કોંગ્રેસ બંને સાથે મળી અને ઉમેદવાર ઉતાર્યા છે. ત્યારે એમની સામે 6 ઉમેદવારો છે એ અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે. અને આ સમગ્ર ક્યાંય અનિચ્છનીય ઘટના ન બને એટલા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત સાથે આપણે જોઈ શકીએ છીએ કે રાણપુર એપીએમસીની આ મતદાન શરૂ છે. હું હરેશભાઈ રાદલ, ન્યૂઝ 18 રાણપુર. જંબુસરમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈન લાગી છે. કતારો રાતથી જ છે અને વિતરણ કેન્દ્ર બહાર લોકોના ધામા છે. જંબુસરમાં ખાતરની અછતની સ્થિતિ વચ્ચે ખેડૂતોને ખાતર મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાતર લેવા માટે ખેડૂતો રાતથી જ વિતરણ કેન્દ્ર પર પહોંચી ગયા છે અને સવાર થતાં લાંબી કતારો જોવા મળી છે. ખેડૂતોમાં ખાતર મેળવવા માટે ભારે પડાપડી પણ જોવા મળે છે. તો કેટલાક ખેડૂતોએ પોતાના નંબર જળવાઈ રહે તે માટે ચપ્પલની લાઈન લગાવી હતી અને જેના કારણે ખાતર વિતરણ કેન્દ્ર બહાર ખેડૂતોની લાંબી કતારોનો નજારો જોવા મળ્યો.
તો વિતરણ કેન્દ્ર પર અંદાજે 2000 ગુણ જેટલો ખાતરનો સ્ટોક હોવા છતાં મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા માટે પડાપડી કરતા પણ જોવા મળ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ ન થતા ખેતીના કામકાજ પર તેની વિપરીત અસર થાય છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખાતર વિતરક દ્વારા ખેડૂતોને શાંતિ જાળવવા માટે અપીલ કરાઈ છે અને સાથે જ સરકાર દ્વારા જંબુસર સહિતના વિસ્તારોમાં વધુ પ્રમાણમાં ખાતરનો જથ્થો ફાળવવામાં આવે તેવી પણ માંગ થઈ છે. ખાતર વિતરણ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિતરણ કેન્દ્ર ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો. જેના આંકડાઓ મંગાવે તો એમને ખબર પડી જાય કે જંબુસર તાલુકાની અંદર 80,000 થી 1 લાખ એકરની અંદર કપાસ છે અને 1 એકરની અંદર કમસે કમ આખી સિઝન દરમિયાન 3 થી 4 ગુણ જોઈએ. એટલે જંબુસર તાલુકાને 3 થી 4 લાખ ગુણની યુરિયાની જરૂરિયાત પડે. પરંતુ આ લોકો કેટલાક હથકંડા એવા કરે છે કે યુરિયાની જોડે કંઈક બીજું આપે છે, એટલે કેટલીક મંડળીઓ મંગાવતી નથી અને એને કારણે નજીકમાં મળતું ખાતર લેવા માટે જંબુસર સુધી આ નાના ખેડૂતોને ધક્કા ખાવા પડે છે. 700 જેટલા માણસો ખેડૂતો આવેલા છે. દરેક ખેડૂતોને અમે ટોકન આપેલી છે અને સ્ટોક પ્રમાણે અમારે જેટલું વિતરણ કરવાનું થશે એ રીતના ભાગે પડતા ખેડૂતને અમે આજે રોજ વિતરણ કરવાના છે. એટલે ખેડૂતોને અમારી એક નમ્ર વિનંતી છે કે થોડી ધીરજ રાખે. સરકાર તરફથી જે કંઈ જથ્થો મળશે અમે ખેડૂતોને સમયસર પૂરો પાડીશું. મોરબીમાં ચોરીના આરોપે યુવાનની હત્યાનો કેસ 4 માસ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે. મોરબી એલસીબીએ 6 આરોપીને ઝડપી લીધા છે અને દિવસના સમયે ઘરમાં ઘૂસ્યો હતો મૃતક. 6 શખ્સોએ કારમાં બેસાડી ફાર્મ હાઉસ લઈ ગયા. પીવીસી પાઇપથી ઢોર માર મારતા મોત થયું. મૃતદેહ સમથેરવા ગામની સીમમાં ફેંક્યો અને કાર સહિત 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ચોરી કરવા આવેલ ઈસમને પકડી પાડેલ હોય અને ઢોર માર મારતા આ માણસનું મૃત્યુ થયેલ હતું. હજુ સુધી આ મરનાર માણસની ઓળખ થઈ શકી નથી અને આ આરોપીઓને જ્યારે અટક કરી અને વાંકાનેર પોલીસને સોંપવામાં આવ્યા ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે આ અંગેની તપાસ સંભાળી લઈ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેમના 6 દિવસના આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે. તારીખ 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. તો હજી મૃતકની ઓળખ નથી થઈ તેવું પોલીસનું કહેવું છે અને કાર સહિત 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ચોરીના આરોપે યુવાનની હત્યા કરવામાં આવી હતી. તો છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે અને રાંચીમાં વિરોધ આજે ઉગ્ર બન્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા છે અને આજે અલગ અલગ જે સુરક્ષા એજન્સીઓ છે તે પણ અત્યારે મોટી સંખ્યામાં રાંચીમાં જોવા મળી રહી છે. દિલ્હી જેવા દ્રશ્યો અહીંયા પણ સર્જાયા હોય તેવું દેખાઈ રહ્યું છે. તો ઝારખંડના રાંચીમાં આ દ્રશ્યો, તો વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ તેમની માંગ પર અડગ છે. તો આ પહેલા આપણે જંતર મંતર પર આ પ્રકારના દ્રશ્યો જોયા હતા અને હવે રાંચીમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે. જો કે તેમને રોકવા માટે પણ ત્યાં સુરક્ષા એજન્સીઓ અલગ અલગ પોલીસનું બળ પણ ત્યાં પહોંચેલું છે અને તેઓને વિખેરવા માટે, કારણ કે ક્યાંક અટકચાળો ન થઈ જાય, પરિસ્થિતિ ન વણસે તે માટે પણ પોલીસનો મોટો કાફલો અત્યારે સ્થળ પર જોવા મળી રહ્યો છે. તો રાંચીના દ્રશ્યો જ્યાં વિદ્યાર્થીઓ ઝારખંડ વિધાનસભા સામે પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. જો કે આમ જોવા જઈએ તો આ આંદોલન છેલ્લા ઘણા દિવસથી ચાલી રહ્યું છે, પરંતુ આજે વિધાનસભાનો ઘેરાવ કર્યો છે. માટે આ પરિસ્થિતિને કંટ્રોલમાં રાખવી પણ સરકાર માટે પણ થોડી અઘરી બાબત થઈ જાય પ્રકારનું, કારણ કે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ને દૂર દૂરથી વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા છે. आप लोग निरंकुश लोकतंत्र की हत्या करने वाली सरकार के रूप में याद रखा जाएगा. नहीं, अनशन नहीं तोड़ेगा. आज देखिए मैं अपना जान को जोखिम में डाल कर आया क्योंकि ये धूप है, चक्कर आ सकता है, भीड़ है, भगदड़ हो सकता है, लाठीचार्ज हो सकती है, कभी भी छात्र हमको अपना पैर पहले दबा सकते हैं. उसके बावजूद मैं इस सबको स्वीकार करते हुए आया. जब तक ये हेमंत सोरेन की निरंकुश सरकार नहीं सीखती है, वॉलंटियर से अनुरोध है
न्याय मिलेगा, क्योंकि कोई एक आदमी का आवाज नहीं है, ये लाखों युवाओं का आवाज है जिनका भविष्य प्रतियोगी परीक्षा पर निर्भर है, जो अपने सपनों की तलाश किताबों में करते हैं। मैं यहाँ सिर्फ आवाज बन करके आया हूँ, पीड़ित लोगों की आवाज बन करके आया हूँ। मेरा जो दर्द है फिलहाल 9 दिनों से खाया नहीं हूँ, उससे ज्यादा दर्दनाक यहाँ के छात्रों को भविष्य में बेचा जा रहा है, वो ज्यादा दर्दनाक है। तरीके से आप लोग गुरुजी शिबू सोरेन जीवन भर संघर्ष किया है, जीवन भर आंदोलन किया है। अगर गुरुजी जिंदा होते तो ये हम लोग के साथ आंदोलन में आते। गुरुजी जिंदा नहीं है, उनका तस्वीर हमारे साथ इस आंदोलन में भाग ले रहे हैं। अगर गुरुजी को आदर्श मानती है हेमंत सोरेन जी, ये छात्रों का दर्द, छात्रों का पीड़ा, मैं बहुत जान को जोखिम में डाल के आया हूँ। एक तो मैं चल नहीं सकता हूँ, ये भीड़ कभी भी पुलिस के साथ भिड़ंत हो सकती है, कभी भी ये भीड़ में भगदड़ हो सकता है। मैं जान रहा हूँ मैं भाग भी नहीं पाऊंगा, मैं जान रहा हूँ ये आंसू गैस छोड़े जाएंगे। सरकार आपकी बात नहीं सुनेगी तब आप तब तक जारी रहेगा। जारी रहेगा, जब तक नहीं सुनेगी तब तक जारी रहेगा। छात्र धैर्य बना के रखें, शांति बना के रखें, एक सब एकजुट बना के रखें, अनुशासित तरीके से रहे सभी छात्र। आप शिबू सोरेन की तस्वीर लेकर आए हैं, क्या कहेंगे? शिबू सोरेन जी जिंदा रहते तो ये हम लोग के साथ शरीर रहते। जीवन भर आंदोलन किया है, जीवन भर संघर्ष किया है, तो वो हमारे बीच से शरीर जिंदा नहीं है, वो तस्वीर के रूप में हमारे साथ संघर्ष में खड़ा है। छात्र को कोई गुमराह नहीं कर रहा है, छात्र अपने से आ रहे, सिस्टम से आ रहे। સુરતની વાત કરીએ તો માંગરોળ તાલુકાના પાંસરા ગામે મારામારી થઈ છે। આરઆર રેસિડેન્સીના યુવકોએ કર્યો ઝઘડો, સોસાયટીના મકાન નંબર 97ના પરિવાર સાથે કર્યો હતો ઝઘડો। યુવાનોએ ભાડા કરાર બાબતે સોસાયટીમાં આતંક મચાવ્યો। સોસાયટીના 3 યુવાનોએ લોખંડના સળિયા લઈ અને મારામારી કરી હતી। મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સમગ્ર મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે। મારામારીની ઘટના ભાડા કરાર બાબતે સોસાયટીમાં આતંક મચાવ્યો હતો અને યુવકોએ ઝઘડો કર્યો હતો, તો કરાર બાબતે સોસાયટીમાં મારામારી થઈ હતી। યુવકો હાથમાં લાકડી દંડા પણ લઈને આવ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। ઝપાઝપી મારામારી થઈ રહી છે। કેટલાક યુવાનો આમાં જોવા મળી રહ્યા છે। અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, આખી ઘટના શું છે? હું ચોક્કસથી વાત કરું, માંગરોળ તાલુકાના પાંસરા ગામે ગત રાત્રિના રોજ મારામારીની ઘટના બની હતી। ખાસ વાત મારામારીનો ઉદ્દેશ એ હતો કે જે આરઆર રેસિડેન્સીના 97 નંબરના મકાનમાં જે પરિવાર રહે છે, પરિવારોએ બાજુ એક સોસાયટીમાં રહેતા અન્ય જે 3 યુવકો છે એ લોકોનો જે ભાડા કરાર પૂરો થઈ ગયો, તો ભાડા કરાર રિન્યુ કરવા બાબતથી ઘર માલિકે જયારે ચર્ચા કરી તો તમે ઘર માલિકને ચલાવ્યા હશે એ બાબતનો ખોફ રાખી અને આ 3 જેટલા યુવાનો જે લોખંડના સળિયા વડે પેલા પરિવાર પર તૂટી પડ્યા હતા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ નામ પામી હતી એટલે પરિવારજનો જે સામાન્ય ઇજા થતા ખાનગી હોસ્પિટલ સારવાર કરાવી હતી અને હાલ આ જે માંગરોળ પોલીસે છે આ 3 યુવકોની શોધખોળ પણ હાથ ધરી છે। જી આપનો આભાર। ભરૂચ જિલ્લામાં નવા ઓટો રિક્ષા પરમિટ થોડા સમય માટે બંધ કરવાની માંગ સાથે રિક્ષા એસોસિએશન દ્વારા ફરી એકવાર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવા ઓટો રિક્ષા પરમિટ તાત્કાલિક ધોરણે રોકવાની માંગ કરાઈ છે। તો સાથે જ રિક્ષા એસોસિએશને રેપિડો અને ઓલા જેવી એપ આધારિત ખાનગી પરિવહન સેવાઓ સામે પણ રજૂઆત કરી છે। ભરૂચ અને અંકલેશ્વરના અંદર આ રેપિડો, ઓલા, ઉબેર જેવી ગાડીઓ ચાલુ થઈ છે, જેનાથી રિક્ષા ચાલકોનું શોષણ થાય છે। એ શોષણ બંધ કરવા માટે અમે રજૂઆત રાખી છે કલેક્ટર સાહેબને કે ઓલા, ઉબેર જેવી ગાડીઓની કંપનીને બેન્ડ કરવામાં આવે ભરૂચમાં, જેનાથી જે સીએનજીના ભાવ વધી ગયા છે અને રિક્ષા ચાલકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે। એના સંદર્ભમાં ધ્યાન રાખીને કલેક્ટર સાહેબ યુક્ત નિર્ણયકરણ લે એવી આશા રાખીને અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે।
પુણે જિલ્લામાં શ્વાનનો આતંક. પીપળી ચીંચવડમાં 5 રખડતા કૂતરાઓએ 4 વર્ષની બાળકી પર હુમલો કર્યો તો શ્વાનોએ બાળકીને ગંભીર રીતે બચકા ભર્યા, ઘાયલ કરી નાખી અને ઇજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. નર્મદા સાગબારાની જંગલ જમીન વિવાદ મુદ્દે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું. સાંસદ ધારાસભ્ય પણ ધરણા પર બેઠા. નર્મદાના સાગબારામાં જંગલ જમીનના વિવાદને લઈને ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. જંગલની જમીન ખેડવા 12 ગામના આદિવાસી ખેડૂતો છેલ્લા 24 કલાકથી ધરણા પર બેઠા છે. ખેડૂતોએ રાતભર ખેતરોમાં ધરણા કર્યા અને આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે પણ આંદોલન યથાવત રાખ્યું. ખેડૂતોની માંગ છે કે જંગલ જમીનના મામલે તેમને ન્યાય આપવામાં આવે અને તેમની જમીન બચાવવામાં આવે. ખેડૂતોના આંદોલનને હવે રાજકીય સમર્થન પણ મળ્યું છે. સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ સહિત આગેવાનોની ખોપી ગામે ખેડૂતો સાથે ધરણા પર બેઠા હતા. સાંસદ મનસુખ વસાવાએ આ મામલે સુરત કલેક્ટરને પત્ર પણ લખ્યો છે. મહત્વનું છે કે સાગબારા તાલુકાના નાલ, હલગામ, ખોપી, પાડી સહિતના 10 થી 12 ગામના ખેડૂતો વર્ષોથી જંગલ જમીન પર ખેતી કરતા હોવાનો દાવો કરી રહ્યા છે. ખેડૂતોને ખેડાણ અટકાવવા અને કાર્યવાહી અંગે નોટિસો આપવામાં આવતા પહેલેથી જ રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે ઉમરપાડાના કેટલાક વિસ્તારોમાં જંગલ જમીન પર ખેડાણના મુદ્દે જે રીતે રાહત આપવામાં આવી છે તેવી જ નીતિ સાગબારાના ખેડૂતો માટે પણ લાગુ કરવામાં આવે. નવસારીના ગણદેવીમાં સ્વયંભૂ એકઠા થયા સેંકડો લોકો, ગેરકાયદે ઝીંગા તળાવનો વિરોધ. નવસારીના ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા તળાવના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કાંઠા વિસ્તારના 15 થી વધુ ગામોના સરપંચો સહિત 5000 થી વધુ લોકો કચ્છના રાપરમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો આવ્યો છે. બપોરે 12:40 મિનિટે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે. જો કે આ મોટો ઝટકો ન હતો, પરંતુ નાના નાના ઝટકા આ રીતે આવતા રહેતા હોય છે કચ્છ, કારણ કે ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છમાં નાના નાના ભૂકંપ આવતા રહેતા હોય છે, પરંતુ લોકો એટલા માટે ડરેલા હોય છે કારણ કે કચ્છના લોકોએ મોટો ભૂકંપનો ઝટકો સહન કર્યો છે અને તે માટે નાના ઝટકા પણ તેઓ માટે એક ડરની નિશાની સમાન બની જતા હોય છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર આવેલું છે. અને વાત કરીશું રેગિંગે લીધો ભોગ. સુરતમાં રેગિંગ બાદ તબીબનો આપઘાત. રેગિંગની ઘટનાને લઈને સરકાર એક્શનમાં છે. એન્ટી રેગિંગ કમિટીની રચના કરવામાં આવી છે. કોલેજમાં જ રહીને કમિટી રિપોર્ટ આપશે. મૃતકને ન્યાય મળે તેવી કાર્યવાહી પણ કરાશે. સિનિયર તબીબો ટોર્ચર કરતા હતા, માનસિક ત્રાસ આપતા હતા. 4 તબીબોને સસ્પેન્ડ કરાયા છે. એચઓડી સહિતને શોકોઝ નોટિસ પણ અપાઈ છે. કોઈ વિદ્યાર્થીઓને હેરાન ન કરે તે એચઓડીની પણ જવાબદારી હોય છે. તો માઇક્રોબાયોલોજીના વિદ્યાર્થીઓ કરતા હતા રેગિંગ. બીજા વર્ષના 4 રેસિડેન્ટ વિદ્યાર્થીઓ કરતા હતા રેગિંગ. રેગિંગ કરનાર 4 રેસિડેન્ટ ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા છે. 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ અને હોસ્ટેલ અને ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરાયા છે. આ કમિટી 10 દિવસે ને 15 દિવસે રિપોર્ટ આપે એવું નહીં, પરંતુ જ્યાં સુધી પૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી સિવિલમાં જ આ કમિટી રહી પૂર્ણ રિપોર્ટ તૈયાર કરીને સત્ય હકીકત છે, કોઈને અન્યાય ન થાય, કોઈને નુકસાન ન થાય અને મૃતકને ન્યાય મળે. એમના વાલીને મેં આ બાબતની વાત કરીને કહ્યું હતું. ત્યારે આ કમિટી રાતના 8:30-9 થી સવાર સુધી કન્ટિન્યુ 80થી વધુ પ્રથમ વર્ષના ડૉક્ટરને મળીને એ બધી જ માહિતીઓ એકત્રિત કરી હતી અને એમાં એન્ટી રેગિંગ કમિટી અને ટીમે ન્યાય માટેના બધા જ તારણો કાઢીને જે મૃતક ડૉક્ટર મૃત્યુ પામ્યા છે એમના સિનિયર આમને અવારનવાર ટોર્ચરિંગ કરતા હતા માનસિક રીતે. બીજી કોઈ મૃતકે કોઈ નોંધ લખી હોય કે કોઈ પત્ર લખ્યો એવું નથી,
માટે આ નિવેદનો આધારિત એવું ફલિત થયું છે કે એમના સિનિયર ડૉક્ટરો અમને માનસિક રીતે હેરાન કરતા હતા. એમના સહઅધ્યાયીઓએ જે રિપોર્ટ આપ્યો એ પ્રમાણે 4 ડૉક્ટરોને એન્ટી રેગિંગ કમિટી અને જે ટીમ બનાવી હતી એમને સસ્પેન્ડ કર્યા છે ને HOD સહિત જે એમના ટીચિંગ સ્ટાફ છે એમને શો કોઝની નોટિસ આપી છે, એટલા માટે કે આ ધ્યાન એમને રાખવાની જરૂરિયાત હતી અને સિનિયરો જુનિયરોને ક્યાંય પણ હેરાન ન કરે એ બધી જ બાબતો હવે કોલેજના HODને પણ એ જવાબદારીમાં આવે છે. સુરતમાં તબીબના આપઘાતનો મામલો છે. મૃતક હર્ષ પંડ્યાનો મૃતદેહ મોડાસા લવાયો છે. પરિવારજનોમાં શોકનો માહોલ. પરિવારજનોનો રેગિંગથી આપઘાત કર્યાનો આક્ષેપ છે. આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. સુરતમાં રેગિંગથી તબીબનો ગયો જીવ. તબીબના મોત પર તબીબના પિતાનું નિવેદન છે કે રેગિંગના કાયદાનું વાસ્તવિક અમલીકરણ જરૂરી છે. અગાઉ પણ સિનિયર તબીબની પજવણીની ફરિયાદ કરી હતી અને હું ડોક્ટર તરીકે ભણતો ત્યારે ખુદ ભોગ બન્યો છું. સિનિયર જુનિયરની પજવણી વર્ષો જૂની. પાછલા બારણે રેગિંગ સતત ચાલતું રહે છે. વિદ્યાર્થીઓને મેસેજ આપીએ છીએ કે કાયદો તો ખરેખર અમલમાં છે જ, પણ એની વાસ્તવિકતા અમલમાં કેટલી થાય છે એ બહુ અગત્યની વસ્તુઓ છે. કારણ કે વર્ષોથી જોતા આવ્યા છે, અમે તો આ પીજીમાં અભ્યાસ કરીને ડૉક્ટર બન્યા છીએ, એટલે રેગિંગની જે સિસ્ટમ છે એ મોટાભાગે દરેક કોલેજોમાં ચાલતી હોય છે. એટલે જો એનો કાયદો ખરેખર વાસ્તવિકતામાં અમલ કરવામાં આવે તો જ આ વસ્તુ અટકી શકે એમ છે. બાકી ભવિષ્યમાં આવા કાયદા ગમે તે આવે, પણ જો એની વાસ્તવિકતાનો અમલ નહીં થાય તો આ વાત અથવા તો કાયદાનો કોઈ અસરકારક અમલ થતો ના હોય તો એની કોઈ અસરકારતા રહેતી નથી. तो हम ये चाहते हैं कि गवर्नमेंट वो पॉलिसी के ऊपर एग्जीक्यूट करे और फिलहाल जो हमारे भाई का निधन हुआ है उसको सही से न्याय मिले. आगे आपकी क्या मांग रहे हैं? बस आगे हम लोग डिपार्टमेंट ने जो 4 लोगों को सस्पेंड किया है तो वो 4 लोगों का कुछ ना कुछ नेगेटिव रोल रहा होगा, तभी डिपार्टमेंट ने उनको सस्पेंड किया. तो इस हिसाब से देखने जाए तो FIR भी लॉन्च करेंगे और FIR के अंदर भी वो 4 लोग जो सस्पेंड हुए हैं उसके अलावा जो भी दोषी पाए जाएंगे तपास के दरमियान उन सबके ऊपर FIR करेंगे. જે લોકોએ આ કૃત્ય ઇનડાયરેક્ટલી રીતે કર્યું છે, પ્રત્યક્ષ રીતે ઘણા બધા અમને ત્યાં પણ અમે ગયા સુરત, ત્યાં પણ અમને એવું જાણવા મળ્યું કે અહીંયા રેગિંગનો ખૂબ ત્રાસ છે. જુનિયરો મારફતે પણ જાણવા મળ્યું છે. ફરીથી આપને વિનંતી કરીએ છીએ, અમે સરકાર માય બાપ છો આપ, તો આ વિષય ઉપર ખૂબ ગંભીર રીતે નિર્ણયો લેવામાં આવે, કડકમાં કડક સજા કરવામાં આવે અને પેપર ઉપર જે આ કાયદો છે એનો ખરેખર અમલ થાય એવું બતાવશે ત્યારે અમે માનીશું. એના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇમોશનલી અને બ્લેકમેલ કરીને વધુ પડતું એકદમ ઓવર રેગિંગ કરવામાં આવે ત્યારે આવા પગલાં ભરતા હોય. વડોદરામાં રીલબાજો બેફામ બન્યા છે. નવી બસમાં રીલબાજોએ હદ પાર કરી નાખી. રીલ બનાવવા માટે ચાલુ બસમાં જ સ્ટોપ સ્વિચ દબાવી દીધી. રીલની કમેન્ટમાં બસ ડ્રાઈવર સુપરવાઇઝરે રીલબાજને ચેતવ્યા હતા અને ચાલુ બસમાં સ્ટોપ અને SOS સ્વિચ સાથે ચેડા પણ કરતા જોવા મળ્યા છે. તો સ્ટોપ સ્વિચ દબાવતા બસ રોકવા અને અનાઉન્સમેન્ટ થાય છે. बटन दबाते हैं ना तो स्टॉप स्टॉप ऐसा बोलता है. काला घोड़ा काला घोड़ा सलकर बोल गया. इसमें ये बटन दबाते हैं ना तो स्टॉप स्टॉप ऐसा बोलता है.